જિંદગી છે તો પ્રશ્નો તો ચાલતા રહેવાના, પણ જ્યાં પ્રશ્નો હોય ત્યાં તેના ઉકેલ પણ હોવાના જ. હતાશા, નિરાશાને દૂર ખંખેરી એકવાર દિલથી કહો હેલો જિંદગી. નમસ્તે દર્શક મિત્રો, હેલો જિંદગીના આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. સુખી જીવનની અપેક્ષા આપણા સૌની છે, પરંતુ સુખ એટલે શું એના માટેની દરેકની વિભાવના અને અર્થ દરેક વ્યક્તિ અલગ છે. સુખને કોની સાથે સાંકળીએ? ભૌતિક સુવિધાઓ સાથે? અને જો ભૌતિક સુવિધાઓ જ સુખ હોય તો આપણે સૌ અત્યારે સુખના મહાસાગરમાં જીવી રહ્યા છીએ. પરંતુ હકીકત કંઈક અલગ છે. 2005માં અમેરિકામાં એક સંશોધન થયું અને આ સંશોધન પ્રમાણે એવું જોવા મળ્યું કે ત્યાંના જે યુવાનો હતા એમાંથી 5.6% યુવાનો એ જીવન પ્રત્યે અસંતોષ ધરાવતા હતા. ભારતના થયેલા સંશોધનના આંકડા પણ આવું જ કંઈક કહે છે. તો ખરેખર સુખી જીવન કોને કહેવાય? શારીરિક સ્વાસ્થ્ય એ જ સુખ છે કે સુખ આનાથી પણ આગળ કંઈક હોઈ શકે? તો આજે આપણે શારીરિક સુખની વાતો તો ઘણી જાણીએ છીએ, પણ આજે માનસિક સુખાકારી જે છે, માનસિક સ્વાસ્થ્ય જે છે એના વિષય ઉપર વાત કરવાના છીએ. આ વિષય પર પોતાની નિષ્ણાંતતાનો લાભ આપવા માટે આપણી સ્ટુડિયોમાં છે આપણી સાથે ડૉક્ટર દીપક તરૈયા સાહેબ, કે જે છેલ્લા 23 વર્ષથી પણ વધુ સમયથી તાલીમકાર તરીકે ગુજરાતમાં અને ભારતના અન્ય ઘણા રાજ્યોમાં પોતાની સેવા આપી રહેલા છે અને મનોવૈજ્ઞાનિક તરીકે પણ પોતાનું ખાસું એવું નામ તેમણે પોતાના આ કેરિયર દરમિયાન બનાવ્યું છે. દીપક સાહેબ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. સાહેબ, શારીરિક સ્વાસ્થ્ય વિશેની જાગૃતતા તો કદાચ લોકોમાં ઘણી બધી છે, પણ આ માનસિક સ્વાસ્થ્ય અને આ માનસિક સુખાકારી શું છે? મને એવું લાગે છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે કહ્યું છે એ 3 લાઇનમાં બહુ મજાથી સમજી શકાય એવી વાત છે કે મેન્ટલ વેલ બીઇંગ, માનસિક સુખાકારી એ આપણા પોતાના અંદરના અવાજ સાથે, એટલે મારી ક્ષમતાઓ વિશે હું સભાન છું, મારા કામની પ્રોડક્ટિવ વિશે હું સભાન છું અને હું પ્રોડક્ટિવલી કામ કરી શકું છું, અને નાના મોટા મારા લાઈફમાં જે સ્ટ્રેસ આવે છે, નાની મોટી મુશ્કેલીઓ આવે છે, એનું કોપિંગ અપ મિકેનિઝમ, એની સાથે કોપિંગ અપ કરવા માટે, એની સાથે લડવા માટે હું બરાબર સક્ષમ છું. એટલે કે આ 3 કેટેગરી મને એવું લાગે છે કે મારી ક્ષમતાઓથી સભાન હોવું, એટલે મને શું આવડે છે, હું શું કરી શકું તેમ છું, મારી સાથે આવતા નાના મોટા, મારી કામગીરીમાં, મારા જીવનમાં આવતા નાના મોટી સમસ્યાઓના સમાધાન શોધવાની ક્ષમતામાં છું, અને મારી પ્રોડક્ટિવિટી હું ખૂબ સરસ રીતે માણી શકું છું અને એને સમાજમાં પાછો કન્ટ્રીબ્યુટ પણ કરી શકું છું. જો એ સ્થિતિ હોય તો હું માનસિક સુખાકારીની સ્થિતિમાં છું એવું કહી શકાય. અને હું એક વાક્ય વધારે કહીશ, આપણે ગુજરાતીઓ એકબીજાને મળીએ ત્યારે જનરલી પૂછતા હોઈએ છીએ કે કેમ છો, અને આ સવાલ આપણે જો પોતાને જ પૂછીએ ને, હું કેમ છું, અને તે વખતે જે આપણને જવાબ મળે છે ત્યાંથી સીધો માનસિક સુખાકારીનો જવાબ મળી શકે છે. જી સાહેબ. હા, તમે જે માનસિક સુખાકારીની વાત અમને કરી, તો આજના સમયમાં શું એની જરૂરિયાત એવી છે કે આપણે આ માનસિક સુખાકારીની આવશ્યકતા વધારે છે કે લોકો સાથે એ હવે વાત કરવાનો આ સમય છે કે? મને એવું લાગે છે કે અત્યારે ખૂબ જરૂરિયાત છે આ મુદ્દાની, કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે. ટેકનોલોજીએ એક એવડું મોટું ઇન્ટરવેન્શન આપ્યું છે આપણી બધાની વચ્ચે, જેના કારણે આખી જ જીવનશૈલી એક બદલાવના પથ ઉપર છે. અને અત્યારે એવું કહી શકાય કે ફેસબુકમાં બધા સુખી છે, પણ ફેસ ટુ ફેસ મળે છે ત્યારે બહુ બધી સ્થિતિ જુદી છે. અને મને એ જગ્યાએ ખાસ કહેવું છે કે તમામ જગ્યાએ અત્યારે વર્કપ્લેસના એના પોતાના સ્ટ્રેસ છે, ફેમિલી વેલ્યુઝ પણ એકબીજા સાથે સમય આપવાની વાતમાં, એકબીજા સાથે જીવવામાં પણ અપેક્ષાઓથી એટલા બધા ઘેરાઈ ગયા છે, અને થોડી ટેકનોલોજી આવી, મોબાઈલના ઉપયોગ વધ્યા, ને એ બધાના કારણે સેલ્ફ સેન્ટર્ડનેસ, અત્યારે મને બીજા તરફનું વિચારવાના બદલે મને શું મળે એ વિચારવામાં એટલી બધી આપણું ધ્યાન જાય છે, અને એના કારણે અંદરના ટર્બલન્સીસ ખૂબ વધી ગયા છે. અને એના કારણે બહારથી આપણે ખુશ દેખાઈએ, કપડાથી ખૂબ મોડર્ન દેખાઈએ, પણ અંદરની ભીતરની એક લડાઈ સતત દરેક માણસ ક્યાંક ને ક્યાંક અનુભવે છે. અને એટલે ફિઝિકલ ફિટનેસની સાથે સાથે મેન્ટલ ફિટનેસનો એરિયા એ ખૂબ મોટા પાયે અત્યારે જરૂરી બન્યો છે, ને એના વિશે વાત કરવી પણ બહુ જરૂરી બની છે. જી સાહેબ, તમે એકદમ સાચું કીધું, કારણ કે માણસ ચંદ્ર સુધી તો પહોંચી શક્યો છે, પણ કદાચ પોતાના મન સુધી પહોંચવાનું હજુ એને બાકી છે. અને આ જ જે અંતર છે પોતાની જાત સાથેનો,
એ અંતર જ ક્યારેક માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનો એક મોટો મુદ્દો લઈને આપણી સામે ઊભો રહી જાય છે. તો સાહેબ, અત્યારે તમે જે વાત કરી કે આ જે સામાજિક માધ્યમો, ફેસબુક ને વોટ્સઅપ ને અંતે એનાથી કનેક્ટ ચોક્કસ છીએ, બરાબર, પણ સાથે સાથે આ બધાને કારણે આધુનિક સમયમાં કેટલીક સમસ્યાઓ પણ છે. તો આધુનિક સમસ્યા જે છે આ બધાને કારણે એ કેવા કેવા પ્રકારની છે સમાજમાં અત્યારે? હું જે એમને થોડું જો કેટેગરાઇઝ કરીને આપણે સમજીએ તો મને એવું લાગે છે કે દાખલા તરીકે હું એમ વાત કરું કે હું જો સ્ટુડન્ટ હોઉં તો મારા ઉપર ભણવાની એક એવા જુદા પ્રકારની જવાબદારી છે, અને એ ભણવાનું જે જીવન સાથેની સીધી નિસ્બત છે એ થવાના બદલે હું પરીક્ષાલક્ષી ભણવા તરફ આગળ વધી ગયો હોઉં. એટલે મને એટલી ખબર હોય કે મારે આટલો સિલેબસ વાંચીને પરીક્ષા પાસ કરવાની છે, અને એમાં જે પુસ્તકમાં આપેલું જીવન સાથેનું વિજ્ઞાન છે એ ક્યાંક જોવાનું રહી જાય. ગૃહિણી હોય તો હવે આમ તો ફેમિલી છે એ બધું અર્બનાઇઝેશનના કારણે લગભગ શહેર તરફ વળ્યું છે, એટલે માઇક્રો ફેમિલીઝ થવા માંડ્યા છે. નાનું ફેમિલી હોય એટલે પતિ પત્ની ને એનું એકાદ સંતાન. કારણ કે થોડું મને એવું એમ કહેવાનું મન થાય કે આજથી 100 વર્ષ પહેલાંનું પેરેન્ટિંગ આપણે યાદ કરીએ તો ઘરની અંદર સંતાનોની સંખ્યા કદાચ 8, 10, 7, 6 ભાઈ 5 બહેન એવી સંખ્યા હતી, જે અત્યારે લગભગ બધી જ જગ્યાએ એક સંતાન પર આવીને ફોકસ થઈ છે. એટલે કદાચ લાંબા ગાળે આ પેઢીનો એવો પણ પ્રશ્ન આવે કે આપણે ફઈ, મામા એ બધી ટર્મિનોલોજી પણ આપણે ભૂલી જઈશું એવું મને લાગે છે. વર્ક પ્લેસની વાત કરીએ તો કામ એ ટાર્ગેટ ઓરિએન્ટેડ થતું જાય છે, એટલે ટીમ બિલ્ડિંગની ને લીડરશિપની એ બધી તાલીમ ખૂબ થાય, પણ એને જીવન સાથે જોડીએ તો ત્યાં બહુ બધા પ્રશ્નો એમને દેખાયા કરે છે. અને ક્યાંક ને ક્યાંક ખૂબ બધી આસ્થા, ધાર્મિકતા ખૂબ વધી છે, પણ એની સાથે અંતરાત્માનું જે જોડાણ છે આસ્થા સાથેનું એ જુદું છે, ને એક મિકેનિઝમમાં આપણે બધા અંદર આવી ગયા હોઈએ એટલે એક હું એવું સમજુ છું કે ટ્રેપ ઊભી થાય છે. અને ટ્રેપ ઊભી થાય છે પછી માણસ એમાં પોતે ને પોતે અંદર ગૂંથાયા કરે છે કે મારે તો ઓફિસમાં આટલા પ્રોબ્લેમ છે, મારી લોન ચાલે છે, મારા ફેમિલીમાં બહુ બધા ડિસ્ટર્બન્સ છે, અને પછી ક્યાંક એ વરાળ યંત્ર જેમ એ બધી સ્ટીમ એન્જિનની જેમ એના અંદર બધા એના ગુસ્સો, એનો આક્રોશ, એની ચિંતા બધી આવ્યા કરે છે. એટલે હું એવું માનું છું કે એ ત્રણ એરિયા કે કદાચ શિક્ષણ પદ્ધતિ અને આપણી કુટુંબ જીવનની શૈલીમાં પણ મોટો બદલાવ આવ્યો છે, અને આપણી કામ કરવાની શૈલીમાં પણ ખૂબ બધા ફેરફાર થયા છે. ટેકનોલોજીકલ ઇન્ટરવેન્શન તો છે જ, પણ એને કોપઅપ કરવામાં આપણે બધા જ લોકો આ ત્રણ જગ્યાએ ઘણી બધી મથામણમાં આવી ગયા છીએ. અને એટલે મેન્ટલ ઇમોશનલ વેલબિંગ હું એવું કહીશ વધારે કે લાગણીનું સંચાલન મારું જે છે એ કદાચ અત્યારે ખોરવાયું છે. અને એટલે આપણે આ હેલો જિંદગી એ નામ જ જવાબ આપે છે કે ત્યાં જવાબ છે કે જિંદગીને એક ટકોર મારીને પૂછું કે હું કેમ છું. જી દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છે વિષય કે હું જાગું છું કે જીવું છું, અને આ વિષય ઉપર માનસિક સુખાકારીની વાતને લઈ અને આપણે આખી આ ચર્ચા આગળ લઈ જઈએ છીએ. મળીએ છીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે હેલો જિંદગીના આજના કાર્યક્રમમાં, જ્યાં આજનો વિષય છે જીવું છું કે જાગું છું. અને આ વિષય ઉપર આપણી સાથે નિષ્ણાત તરીકે આપણા સ્ટુડિયોમાં હાજર છે ડૉક્ટર દીપક સર. દીપક સર, આપણે જે વાત કરી રહ્યા હતા એને અનુલક્ષીને એક દર્શક મિત્ર છે કે જે એમ પોતાની મૂંઝવણ રજૂ કરવા માંગે છે. હેલો હેલો હા હેલો જી મિલિંદભાઈ. હા, મારો પ્રશ્ન એટલો છે મેડમ કે આપણે જે આપણો વિષય છે કે જીવીએ છીએ કે જાગીએ છીએ, જી તો આપણે જીવીએ છીએ કે જાગીએ છીએ, જી એટલે શું? જી બિલકુલ મિલિંદભાઈ, આ સવાલ થાય ને એટલા માટે જ આ વિષયનું ટાઇટલ રાખ્યું છે. બહુ બધી વખત આપણે માનવ જીવન તરીકે આપણે આપણું કામ કરે જતા હોઈએ, જીવતા હોઈએ, પણ જે સજગ હોવું કે હું મારી જિંદગીને માણી રહ્યો છું. તમે આ આખી આ ફોન ઇન લાઈવ કાર્યક્રમનું ટાઇટલ સમજશો તો તમને એ પણ સમજાશે કે હેલો જિંદગી. તો આપણે લોકોને મળીએ છીએ ત્યારે પૂછીએ કે કેવું ચાલે છે, તો આપણે બધા કહેતા હોય છે કે મજા છે, ખુશ છું, ચાલે છે, થોડા ટેન્શન છે, પણ એ હું અવેર કેટલો છું, મારું જે કામગીરી કરું છું એની મારી ક્ષમતાઓ વિશે મને કેટલી ખબર છે,
મારી જિંદગીમાં આવતી નાની મોટી મથામણો સાથે હું કેવી રીતે મથી રહ્યો છું, લડી રહ્યો છું, ને એમાંથી બહાર કેવી રીતે આવી રહ્યો છું. તો જાગવું, મને કોઈકે ફોનમાં પણ એવું પહેલાં પૂછેલું કે જે જીવતા હોય તો જાગતા જ હોય ને એમ, પણ બહુ બધી વખત આપણે જીવતા હોવા છતાં ઘણી બધી બાબતમાં સૂઈ જઈએ છીએ. એટલે કે થોડી જગ્યાએ કેટલીક વાત આપણા ધ્યાન બહાર જતી રહે છે અને પછી નાની મોટા ડિપ્રેશન, અનિંદ્રા અને ચિંતા અને એ બધી વસ્તુઓ આપણને કોરી ખાય અને પછી અંદર આપણે મૂંઝાયા કરીએ. જો આપણે એના માટે સજગ હોઈએ તો આપણે આપણી માનસિક સુખાકારીને પણ એટલી જ સરસ સાચવી શકીએ. જે રીતે આપણે તૈયાર થઈને સરસ રીતે ઓફિસમાં અને કોલેજે ભણવા જઈએ છીએ, એ રીતે આપણે અંદરથી ભીતરથી પણ એટલા જ ફ્રેશ હોઈએ અને ખુશ રીતે આપણી જિંદગીને માણી શકીએ. એટલે જીવવું પૂરતું નથી, પણ જાગતા જીવવું એ ખૂબ અગત્યનું છે. એટલે કદાચ હું માનું છું કે હવે આપને ખ્યાલ આવ્યો હશે કે હું જીવું છું અને સાથે જાગું પણ છું. જી દર્શક મિત્ર, આપને જીવવું એટલે માત્ર શ્વાસની અવરજવર નહીં, પરંતુ જીવનમાં જાગૃતિ, જાગવું એટલે જાગૃતિ. અને કઈ બાબતની જાગૃતિ? તો આપણા સ્વાસ્થ્યને લઈને શારીરિક, માનસિક, આવેગિક જેટલા પણ પાસા છે એ બધાથી માહિતગાર થવું એ બહુ જરૂરી છે. બસ એ જ વાતને લઈને અમે અહીંયા આ કાર્યક્રમને લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. તમારી સ્ક્રીન ઉપર નીચે ફોન નંબર આવેલો જ છે. એ નંબર જે છે એ ડાયલ કરો અને આપને મૂંઝવતા પ્રશ્નો અમારી સામે રજૂ કરો અને અમારા નિષ્ણાતશ્રી આપને એનો ચોક્કસ સંતોષકારક જવાબ આપશે. સાહેબ, આપણે જે વાત કરી રહ્યા હતા કે જુદા જુદા ક્ષેત્રમાં, એ વ્યવસાય હોય કે ગૃહિણીનું ક્ષેત્ર હોય, એવી જ રીતે જો આપણે યુવાનોને કેટેગરાઇઝ કરીએ તો વિદ્યાર્થી અને જે યુવા વર્ગ છે એમાં કેવા પ્રકારની સમસ્યા, ખાસ કરીને આ જે માનસિક સુખાકારીને લઈને છે, એવા કયા પ્રકારની સમસ્યાઓ એ ગ્રુપમાં વધારે જોવા મળે છે? આપણે 2019ના સંદર્ભમાં વાત કરીએ તો આરતીબેન, મને એવું કહેવાનું મન થાય કે યુવાન ખૂબ એક્ટિવ છે, ખૂબ સ્કિલફુલ છે, બધું જ છે, પણ એની સાથે એના મિત્રોની સાથે હવે નવી જે લાઈફસ્ટાઈલ આવી છે એમાં એક પબ કલ્ચર ડેવલપ થયું છે, પાર્ટી કલ્ચર ડેવલપ થયું છે, બર્થડે બમ્પ એવી નવી, એટલે મારો જન્મદિવસ હોય તો મારા મિત્રો મને ખૂબ મારે, અને એક નવી આખી શૈલી યુવાનોએ જીવવાની શરૂ કરી છે. અને ક્યાંક એની ફેમિલીની કનેક્ટિવિટી, અમે જેટલા યુવાનો સાથે કામ કરીએ છીએ એમાં જે 3-4 બાબતો સીધી સામે આવી છે, મારે આપને કહેવું છે કે ઘણી બધી રીતે વ્યસનનું પ્રમાણ યુવાનોમાં વધી રહ્યું છે. અને નવા પ્રકારના વ્યસન, ખાસ કરીને વીડ્સ આપણે જેને કહીએ છીએ, ટ્રાન્ક્વિલાઇઝર્સ કહીએ છીએ, એ બધી વીડ્સની અવેરનેસ એ વધી છે ને એનો ઉપયોગ પણ ખૂબ વધતો જાય છે. અને શૈક્ષણિક સંસ્થાઓ પણ એનો બહુ મોટો સામનો કરી રહી છે. અને એના કારણે એની પોતાની શારીરિક ક્ષમતા પણ ક્ષીણ થાય છે અને એની ભણવાની ક્ષમતા પણ ક્ષીણ થાય છે. બીજો જે મુદ્દો એક આવે છે કે રિલેશનશિપમાં ખૂબ ફાસ્ટ ડિસિશન્સ થાય અને ખૂબ ઝડપથી આગળ વધવા માંગતા હોય રિલેશનશિપમાં. એટલે રિલેશનશિપને લઈને મિત્રોમાં જ નહીં, ફેમિલી સાથેના પણ બહુ બધા ડિસ્ટર્બન્સીસ વિદ્યાર્થીઓ શેર કરતા હોય છે. બહુ બધી વખત હવે શું છે કે બધા જ બિઝી છે, બધા જ કામ કરે છે, એટલે ફેમિલી ટાઈમ, ગેધરિંગ ટાઈમ, એકબીજા સાથેનો જે ક્વોલિટી ટાઈમ આપવો જોઈએ એ ઓછો થયો છે. અને પ્રમાણમાં આપે ઓબ્ઝર્વ કર્યું જ હશે કે અત્યારે બહાર ભણવા મોકલવાનો ટ્રેન્ડ ખૂબ મોટા પાયે ચાલ્યો છે. લગભગ આપણા છોકરાઓ હવે આર્થિક સુખાકારી વધી છે એટલે દૂર દૂર ભણવા જાય છે, એટલે એ લાંબો સમય ફેમિલીથી દૂર રહે છે અને એના કારણે એના ડેવિએશન્સ ને ડાયવર્ઝન્સ પણ આવે. મને એવું લાગે છે કે ડેવલપમેન્ટનો પણ બહુ મોટો સ્કોપ છે બહાર જઈને ભણે એમાં, પણ જો એ પોતે અંદરથી અવેર હોય તો. એટલે ત્રીજો એરિયા જે છે કે ડિસ્ટન્સ વિથ ફેમિલીઝ, એના કારણે પણ બહુ બધી મુશ્કેલી છે. અને ચોથું એક બહુ અગત્યનું મને એવું લાગે છે એક શિક્ષક તરીકે કે શિક્ષક વિદ્યાર્થીનો સંબંધ પણ કોમ્પ્રોમાઇઝ થયો છે. જી સર, આપણે આ શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધની વાત આગળ કરીએ એ પહેલા બનાસકાંઠાથી એક ફોન છે, આપણે એને લઈ લઈએ. હેલો હેલો, જી નાથાભાઈ. હા, અમારે એ પૂછવા માંગુ છું કે આપણે જી. હેલો. હાજી બોલો. જી ના, હું કહેવા માંગુ છું કે માણસ ચિંતામાં હોય ત્યારે એમને ખાધેલું પાચન થતું નથી, અંગ લાગતું નથી ને શરીર સુકાઈ જાય છે, એનું શું કારણ છે? જી નાથાભાઈ, મને આપે જે પ્રશ્ન પૂછ્યો એમાંથી જે સમજાય છે કે એવી વાત છે કે કોઈ એવી ચિંતા છે, કોઈ મુદ્દા ઉપર આપણે એવા મૂંઝાઈએ છીએ અને પછી એમ લાગે છે કે જમ્યા પછી પણ એની જે સંતૃપ્તિ એ આપણને થવી જોઈએ, થતી નથી, અથવા તો પાચન થતું નથી. અને ત્રીજું આપે એવું કહ્યું કે શરીર સુકાય છે. મને પહેલામાં પહેલો મુદ્દો એવો કહેવો છે કે હું અહીંયાથી તો જે કહું એ તો આપ સાંભળજો જ, પણ પહેલી મને માર્ગદર્શન આપવાનું એવું મન થાય કે સૌથી પહેલાં આપે એક તબીબની સહાય લેવાની જરૂર પડે. અને આપ જ્યાંથી ફોન કરો છો એ જિલ્લામાં પણ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ચાલતો હશે, માનસિક સારવારની સિવિલ હોસ્પિટલમાં જ જોગવાઈ છે, ત્યાં જઈ અને આપે
સાયકિયાટ્રિસ્ટને પહેલાં મળવું પડશે કે અમે જે ખાઈએ છીએ તો પણ મને એમ લાગે છે કે આ મને કોઈ ચિંતાખોરી ખાય છે, અને સાયકિયાટ્રિસ્ટ દવાઓ પણ સજેસ્ટ કરશે અને દવાની સાથે એ કદાચ તમને કોઈ મનોવૈજ્ઞાનિકને મળવાનું પણ સૂચવે અથવા તો કોઈ એવા મુદ્દા સૂચવે કે આવી જીવનશૈલીમાં ફેરફાર કરશો તો આ સમસ્યાથી દૂર થઈ શકશે. આ મેડિકલ ગાઈડલાઇન તો પહેલાં આપણે લેવી જ પડશે. અને બીજું, જે વ્યક્તિને આ થઈ રહ્યું છે એ વ્યક્તિ સાથે સરસ રીતે કોઈ વાત કરે, કોઈ ફેમિલી મેમ્બર જે એની સાથે હૃદયથી કનેક્ટેડ હોય એણે એને બેસાડીને એને પૂછવું પડે કે તારા મનમાં શું ચાલી રહ્યું છે, અને જો એ કોઈ વાત શેર કરે તો એના આધારે એમણે કઈ પ્રકારની મેડિકલ સહાયમાં જવું એ પણ વધારે સારી રીતે નક્કી કરી શકાય. તમારા પ્રશ્નને તમે જે પૂછ્યો છે એમાં મને એ જ જવાબ આપવો છે કે પહેલાં તબીબી માર્ગદર્શન અને ફેમિલીના સપોર્ટનું સરસ મજાનું એવું માર્ગદર્શન કે જ્યાં એને લાગણીની હૂંફ મળી રહે, ઇમોશનલ હૂંફ મળી રહે, જે એની પેલી ચિંતા ઉપર કામ કરી શકે. જો ચિંતા ઉપર કામ થવા માંડશે તો ભોજન ઉપર આપોઆપ કામ થવા માંડશે અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ આપોઆપ કામ થવા માંડશે. હું માનું છું કે નાથાભાઈ આપને આ જવાબ મળ્યો હશે. જી, એટલે કે મન અને શરીર બંને જોડાયેલા છે, એટલે જેવી રીતે શરીરની અસર મન ઉપર થાય છે એમ આપણા વિચારોની અસર પણ આપણા શરીર ઉપર થતી હોય છે. એટલે જો આપણા શરીરમાં કોઈ એવો બહુ મોટો ફરક લાગતો હોય તો ચોક્કસ આપણે તબીબની મદદ લેવી જોઈએ. સર, એક બીજો એક ફોન કોલ છે, આપણે લઈ લઈએ. હેલો. જી, કદાચ ડિસ્કનેક્ટ થયો છે. એક જ મિનિટ, ફરી જોડાઈ રહેલો છે. હેલો. જી ડાયાભાઈ. જી જી હા, હવે એવું છે કે સમાજમાં કેટલાક બાળકો, ટીનેજર જી કે જેના અંદર ગુનાનું પ્રમાણ વધુ છે, એટલે ધારો કે નશીલા પદાર્થોનો યુઝ કરવો અથવા તો ડ્રાઇવિંગ ચલાવતા હોય તો ડ્રાઇવિંગ ગમે તેમ ચલાવવું, બરાબર, તો એ બધાના અંદર સંસ્કારો માટે શું થઈ શકે? ઓકે, આપે જે સવાલ પૂછ્યો છે મને એમ લાગે છે કે કદાચ એક સ્પેશિયલ એપિસોડ થઈ શકે હેલો જિંદગીનો, એવડો મોટો સવાલ છે, પણ હું એને ટૂંકમાં ઇમિડિયેટ કહેવાનો પ્રયત્ન કરું. આપે શબ્દ વાપર્યો સંસ્કાર, અને જે તરુણોની સમસ્યા છે એક તો એની ઉંમર જ એવી છે કે શારીરિક, માનસિક, લાગણીના બધા જ ફેરફારો થઈ રહ્યા છે, અને એ સમયનું જે એમ્પાવરમેન્ટ છે એ જુદું છે, અને એની પાસે ટેકનોલોજીનું વરદાન છે, જે કદાચ મારી તમારી પેઢી પાસે ટેકનોલોજીનું એવડું મોટું વરદાન નહોતું. એટલે એ છોકરાઓ હાઈલી ઇક્વિપ્ડ છે, એ ગેઝેટ્સ જાણે છે, સમજે છે, એટલે બહુ નાની ઉંમરે વાહન માગવું, વાહન ચલાવવું, અને મનમાં જે તરંગો ચાલે છે એ તો એની સ્પીડ પર કામ કરવાના જ છે, અને એના કારણે થોડી બિનજવાબદારીતા કે એવું પણ કહી શકાય કે બેજવાબદારીતા એમનામાં ક્યાંક વધતી હોય એવું દેખાય. ઉકેલ સ્વરૂપે મને 3 બાબતો દેખાય છે. શાળાઓ ઘણું બધું કામ કરે છે, પણ શાળાઓ ઘણી બધી વખત એવું કહે છે કે મા બાપોએ વાહન આપવું જ નહીં, અને મા બાપ વાહન આપશે તો અમે અહીંયા, પણ મા બાપ આપે છે એ મા બાપને પૂછવા જઈએ તો મા બાપ એમ કહે છે કે અમારા છોકરાઓ અમારું સાંભળતા જ નથી. પણ મારે બધા જ મા બાપોને એવું પૂછવું છે કે આપણા બાળકો નાના હોય ત્યારે આપણા ઘરમાં આપણે ચપ્પલ પહેરીને ફરતા હોય, આપણા કપડાં જેકેટ પહેરીને ફરે ને પછી એમ કે હું પપ્પા છું, હું મમ્મી જેવી દેખાઉં છું, તો આપણે પણ ક્યારેક એના ચપ્પલમાં પગ નાખવો જોઈએ. અને આપણું એ સાંભળતા નથી, પણ ક્યારેક આપણે એને સાંભળવાનો જો પ્રયત્ન કરીએ સરસ રીતે તો જે સંવાદ છે ત્યાંથી જવાબ મળશે. શાળાઓએ પણ પોઝિટિવલી લાઈફ સ્કિલ્સના શિક્ષણ ઉપરનું ફોકસ વધારવું જોઈએ, અને કલા, સંગીત અને સ્પોર્ટ્સનું જેટલું ભારણ શાળામાં આપણે ઉમેરતા જઈશું એટલા આ પ્રશ્નો જે આપ બોલી રહ્યા છો, કારણ કે અત્યારે લગભગ બધું જ પદ્ધતિ આપણી જે છે એ પુસ્તક આધારિત થઈ છે, તો મને એવું લાગે છે કે સંવાદથી સોલ્યુશન આવશે, અને મા બાપ સાથેનો સંવાદ અને શિક્ષક સાથેનો સંવાદ, ત્યાં તરુણોની તમામ સમસ્યાના જવાબ છે. સર, આપણે આના પર જ વધારે વાત કરીએ એ પહેલા ગુડગાંવથી એક ફોન છે, એમને વાત કરીએ. હેલો. 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 જી હા. હેલો. હેલો. હા, ડોક્ટર સાહેબ. જી હા, તમે હમણાં જે વાત કરી કે આજકાલ માઇક્રો ફેમિલીઝ થઈ ગયા છે, એના કારણે જે સુખ ને બધું જે મળવું જોઈએ આપણને એ આપણે બહુ દૂર થયા છે ફેમિલીથી, ફ્રેન્ડ્સથી, બીકોઝ ઓફ ન્યૂ લાઈફસ્ટાઈલ કે એક જ ચાઇલ્ડ હોય છે. તો એના માટે એવો કોઈ ઉપાય ખરો? પાર્ટીઝ ને પબ્સ તો આપણે દરેક જણ એટેન્ડ નથી કરી શકતો, પણ બીજા કોઈ ઉપાય ખરા કે જેથી આપણે લાઈફ સ્મૂથ, રિલેક્સ લાગી શકે? જી ખુશ્બુબેન, આપના પ્રશ્નનો અમે જવાબ આપીએ છીએ, તમે અમારી સાથે રહેજો. આપણે મળીએ છીએ નાનકડા વિરામ બાદ. નમસ્તે દર્શક મિત્રો, હેલો જિંદગીના આજના કાર્યક્રમમાં જીવું છું કે જાગું છું એમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આપણે વિરામ પહેલા
આપણા એક દર્શક મિત્ર જે હતા ખુશ્બુબેન, એમનો જે સવાલ હતો સાહેબ કે વિભક્ત કુટુંબ જે છે એની જે નિષેધક અસરો છે એમાંથી કેવી રીતે આપણે આપણા બાળકને બચાવી શકીએ? હું બધા મિત્રોને વાત કરીશ. ખુશ્બુબેને જે સવાલ પૂછ્યો એમાં એક વાતની બરાબરની સ્પષ્ટતા આપણે જરૂરી છે કે નવી પદ્ધતિઓ જે સામાજિક પદ્ધતિઓ વિકસી છે કે પરંપરાઓ બદલાઈ છે, વિભક્ત કુટુંબની બદલે વિભક્ત કદાચ નહીં, અત્યારે જોઈન્ટ ફેમિલીઝ પણ છે પણ જુદા જુદા જગ્યાએ રહે છે, એટલે વર્ષમાં અમુક વખત જ મળે છે, એટલે લાઈફસ્ટાઈલની પેટર્ન બદલાય છે. અને હું માનું છું કે સંયુક્ત અને વિભક્ત બેયના ફાયદા અને ગેરફાયદા બંને છે. પણ આપે એક વાત કરી કે અમે પાર્ટી પબમાં જઈ શકીએ એમ નથી, એ તો એક માધ્યમ છે કે જ્યાં આપણે કેટલાક મિત્રો સાથે, પણ એમાં શબ્દ આવે છે સેલિબ્રેશન. એટલે મને અત્યારે એક નાનકડી, અમે લોકો ઘણીવાર તાલીમમાં કહેતા હોઈએ, એક નાની ફોર્મ્યુલા આપની સાથે શેર કરવી છે. અમે એવું કહેતા હોઈએ છીએ કે તમે જીપમાં બેઠા છો, એટલે આમાં આપણે બોલીએ તો જીપ વાહન લાગશે, પણ અહીંયા JEEP, અને જાતે આપણે કહ્યું કે ભીતરથી જ ખુશ રહેવું હોય તો શું થઈ શકે? તો ધીસ ઇઝ જોય, એનર્જી, એન્થુઝિયાઝમ એન્ડ પીસ. હું જે જિંદગી જીવું છું, હું જે નોકરી કરું છું, હું જે વ્યવસાય કરું છું, રોજ રાત્રે હું મારો જીપ ટેસ્ટ કરું, મારી જાતને પૂછું કે આજના દિવસમાં મને મજા આવી, તો આપણે ગમતું કામ કરતા હોઈશું, ગમતી જિંદગી જીવતા હશું તો મજા આવે. ઉર્જા વધી, થાક લાગ્યો એવું પૂછીએ તો ગમતા કામનો થાક નહીં લાગે, તો ઉર્જા વધી, એનર્જી, પછી ઉત્સાહ, એનું એ કામ મને ફરી કરવું ગમશે. અને પછી આપણને જો સરસ મજાની ઊંઘ આવતી હોય અને ઘસઘસાટ સુઈ જતા હોઈએ તો સેન્સ ઓફ પીસ વિથ સેલ્ફ, હું જીપમાં છું, હું જોય, એનર્જી, એન્થુઝિયાઝમ ને પીસ ને માણું છું. જી સર, એક બીજા દર્શક મિત્ર છે પ્રવીણભાઈ ભાવનગરથી, જે આપણી સાથે વાત કરવા ઈચ્છે છે. હેલો. હેલો. જી પ્રવીણભાઈ. હા, ભાવનગરથી પ્રવીણભાઈ પંચાલ બોલું છું. જી. હેલો. હા જી જી પ્રવીણભાઈ બોલો. હા, નમસ્કાર. નમસ્કાર. આપણે એવું કહેવાય છે કે શ્રેષ્ઠ માણસ જેવું આચરણ કરે તેવું સમાજમાં લોકો આચરણ કરે. આપણે બાળકો પાસે અપેક્ષા રાખીએ છીએ, પણ ઘરમાં જોઈએ તો વડીલો અત્યારે વિભક્ત કુટુંબો થઈ ગયા છે અને વડીલોનું આચરણ પણ તેવું સંતોષકારક જણાતું નથી. તો આ બાબતમાં આપનું શું કહેવું છે? મારો અભિપ્રાય આપે પૂછે, હું એટલું જ કહીશ કે જો દેખેગા વો શીખેગા. એટલે મજાનો એક ફિલ્મનો ડાયલોગ હતો કે બાળકો એ આપણને જોઈને શીખે છે. એટલે મોટેરાઓ પોતાના આચરણ ઉપર જેટલું ફોકસ કરશે એટલું નવી પેઢી વધુ સારી રીતે એને ફોલો કરશે. અને એક બીજી નાની વાત કે દરેક નવી પેઢી જૂની પેઢી કરતાં વધુ સારી હોય છે. આપણા મા બાપો જેટલું કમાતા એના કરતાં આપણે વધુ કમાઈએ છીએ. મા બાપોએ એનું બેસ્ટ આપણને આપ્યું છે, તો આપણી પાસે જે બેસ્ટ છે એ આપણે વારસો કન્વે કરવાની પદ્ધતિઓ થોડી ફોકસ કરીને વધારે વિકસાવવી પડશે. એટલે હું ફરીને એ જ વેલ્યુઝ ઉપર વાત કરીશ કે એ ફેમિલી વેલ્યુઝના જે મૂળ છે એમાં મને સ્પર્શ, સમય અને સંવાદ એવા 3 શબ્દ કહેવા છે. આપણે સંતાનો સાથે આપણે સ્પર્શથી વાત કરીએ, ક્યારેક એનો હાથ પકડીએ, એને ખભે હાથ મૂકીએ. મારે અહીંયા બધા વાલીઓને પૂછવું છે કે છેલ્લે તમે તમારા સંતાનને ક્યારેક કચકચાઈને ભેટ્યા હતા? અને એવું સંતાનોને પણ પૂછવું છે કે આપણે આપણા મમ્મી પપ્પાને ક્યારે ગળે વળગ્યા હતા? તો સમય પણ આપીએ, સ્પર્શ પણ આપીએ, અને અદ્ભુત વાત છે સંવાદ. સાથે જમીએ, થોડી વાત કરીએ, અને ઘરે હસી મજાક ઠહાકા, પણ ઘરે જનરલી એકબીજાને આપણે સૂચના જ આપ્યા કરતા હોઈએ, તું આ નથી કરતો. મને એવું કહેવું છે, એવા સંશોધન થયા છે બેન, આપણે જાણીએ છીએ કે એક બાળક ઘરમાં 250થી વધુ સૂચના સાંભળે છે. નાઈ લે, ઊભો થા, ટીવી બંધ કર. તો સૂચના કરતાં પ્રેરણા વધારીએ. ઇનસાઇડ આઉટ મટીરિયલ પ્રેરણા છે અને સૂચના આઉટસાઇડ ઇન છે. તો આવા થોડા મિકેનિઝમ્સ ચેન્જ કરીએ તો બધા જ માણસો બહુ સરસ રીતે કનેક્ટ થઈને જીવવા માંગે છે. પૂરી દુનિયાના સોલ્યુશન્સ પ્રેમ નામના શબ્દમાં છે. જી, આજનો આપણો જે વિષય હતો કે જીવું છું કે જાગું છું, એના ઉપર આપે જે અમારા દર્શક મિત્રોના પ્રશ્નોના અને જે પણ આપના નિષ્ણાતતાનો અમને લાભ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ જ કાર્યક્રમ તમે આવતીકાલે સવારે 10 વાગે આનું પુનઃ પ્રસારણ જોઈ શકશો. અને આવતા કાર્યક્રમમાં અમારો વિષય રહેશે ઓટિઝમ, જે બાળના રોગ સાથે જોડાયેલો છે. આ માટે અમારી સાથે સ્ટુડિયોમાં હશે ડૉક્ટર મીનાક્ષી પરીખ, કે જેઓ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે કાર્યરત છે, અને ડૉક્ટર રાજલ પ્રજાપતિ, કે જે બાળરોગ નિષ્ણાત છે VS હોસ્પિટલમાં. તો આપ અમારી સાથે બનેલા રહેશો અને વારંવાર જોજો. તમારા પ્રશ્નોની રજૂઆત અહીંયા હેલો જિંદગીમાં કરજો અને જોતા રહો DD ગિરનાર.